મહાભારતમાં તો એમ કહેવાય છે કે લાખો ગાયોનું ધણ હોય, કરોડો ગાયોનું ધણ હોય, લાખો ગાયોનું ધણ હોય, એમાંથી એક વાછરડું લાખો ગાયોના ધણમાંથી પોતાના માના આંચળને ગોતી લે છે. વાછરડું પોતાની જે ગાય છે, પોતાની જે માતા છે એના આંચળ ગોતી લે છે. એમ મારા ને તમારા અનેક જન્મોના કર્મો સમય આવે, તક આવે ત્યારે મને ને તમને કોઈ પણ રસ્તેથી પકડી લે છે. નિયત ક્ષણે, નિયત નિમિત્તે મને ને તમને પકડી લે છે. આ ડિવાઇન ડિઝાઇન છે, આ પરમાત્માની દૈવીય યોજના છે. તને મારવા વાળો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. આ વાત સાંભળી અને કંસ હવે મીઠી મીઠી વાતો થઈ, ગભરાઈ ગયો છે. એટલે હવે મીઠી મીઠી વાતો કરે છે પોતાના બેન અને બનેવી સાથે કે મારી પ્રિય બહેના દેવકી, જો હવે મીઠો મીઠો થઈ જાય છે. શું કામ? કારણ કે હવે ગભરાઈ ગયો છે. એ મારી બેના દેવકી, આપણો તો ભાઈ બહેનનો સંબંધ છે, આપણો તો ભાઈ બહેનનો વાલપનો સંબંધ છે. તે મને કેટલીય રાખડીઓ બાંધી છે, હવે એને બધી રાખડીઓ યાદ આવે છે. અચાનક જ હવે કંસને રાખડીઓ યાદ આવે છે. અચાનક જ કંસને હવે ભાઈ બહેનનો સંબંધ યાદ આવે છે. અચાનક જ કંસને હવે પ્રેમનો સંબંધ યાદ આવે છે. આ 7-8 વર્ષ પાછલા પ્રેમ, ભાઈ બહેન, રાખડી આ કાંઈ એને યાદ નહોતું. વ્યાસજી અહીંયા કંસના પાત્રને સુંદર રીતે ઉપસાવે છે, હાઇલાઇટ કરે છે. અહંકારી માણસ આવા જ હોય. વ્યાસજી કંસના ચરિત્ર દ્વારા મને તમને સમજાવે કે અહંકારી વ્યક્તિ આવો જ હોય. જ્યારે એના દિવસો સારા હોય ને, જ્યારે બધું એના પ્રમાણે થતું હોય, જ્યારે એનું બધું એના વગ પ્રમાણે હાલતું હોય, એ કે તેમ થાય બધું, એ કેમ એમ દુનિયા ઉઠે, એ કે એમ બેહે, એના પ્રમાણે જ્યારે દુનિયા થતી હોય ને ત્યારે એના તોરા જોવા જેવા હોય. એ જમીનથી અધર હાલતા હોય ત્યારે એના તોરા જોવા જેવા હોય. હા, એ બધાને એવા આમ ઠેબા મારતા જાય અને હાલો જાય, ઠેબા મારતો જાય ને હાલો જાય. ઠેબા એટલે કંઈ લાતું જ ન હોય ને, ઠેબા એટલે સમજી જવાનું. એને આમ ઉડાડતો જાય ને પોતે જ સર્વે સર્વા, બીજા બધા તુચ્છ, હું જ મહાન, હું જ મહાન, બીજા બધા તુચ્છ તુચ્છ. એને કહેવાય ઠેબા માર્યા. બધાને ઠેબા મારતો જાય અને આગળ હાલતો જાય. પણ જેવો એના ખરાબ દિવસો આવી જાય ત્યાં હાવ ઢીલા ઢીલા ઢબતી જાય. ઈ ને ઈ માણા, અરે તમે તો મોટા ભાઈ, તમે તો ભાઈ બાપ, તમે તો અમારા શેઠ, તમે તો અમારા આ. જો એની ભાષા બદલી જાય. મનુષ્યનો વર્તન, મનુષ્યનો વ્યવહાર જે પણ હોય છે ને એના દિવસો કેવા ચાલે છે ને એના ઉપર હોય છે. હા, દિવસો બહુ સારા હાલતા હોય ને ત્યારે માણાને એમ જ થાય જે થાય છે ને એ આપણા લીધે જ થાય છે. તમે જોજો. અને આ મનુષ્યનો, મારો ને તમારો, દરેક વ્યક્તિનો સ્વભાવ છે. માણાના પ્રમાણે બધું થાય ને, જ્યારે એને સફળતા મળે ને ત્યારે એને એમ થાય કે બધું મેં કર્યું છે, હું કરું, મારા મહેનતથી થયું છે, હું કરું એમ થાય, આ મારા લીધે થયું છે. અને નુકસાન કોઈ થાય, ખોટ કાંઈક થાય, ભગવાનની કૃપા નથી થઈ. ખોટ થાય તો એમાં એમ નહીં કે આપણે જરાક બુદ્ધિ વગરનો નિર્ણય લીધો, એમ નહીં. સફળતામાં દરેક વ્યક્તિ પોતાનો યશ લેવા માટે આગળ આવી જાય છે કે જે મને સફળતા મળી છે એ મારા લીધે, મારા બુદ્ધિના લીધે, મારા જ્ઞાનના લીધે મળી છે, મારી મહેનતના લીધે મળી છે. તો એ જ વસ્તુ જો ખોટ થાય તો એમ સમજવાનું કે અહીંયા હતું નહીં એટલે થઈ છે, એનો સીધો અર્થ. પણ બુદ્ધિ એક એવી વસ્તુ છે, જો દુનિયામાં છે ને બધી વસ્તુ માણા એમ કહે છે કે મારી પાસે ઓછું છે, મારી પાસે ઓછું છે, મારી પાસે ઓછું છે. મુકેશ અંબાણીને પૂછો ને તો એ એમ જ કે હજી ઓછું છે. મુકેશ અંબાણીને કોઈ પૂછે ને તો હજી એમ જ એમ કહેશે કે હજી ઓછું છે, હજી દુનિયાનો, ભારતનો ભલે નંબર 1 છું, દુનિયાનો નંબર 1 નથી થયો. હા, કોઈક
સ્ત્રીને પૂછવામાં આવે તો એને એમ થાય કે મારામાં રૂપ ઓછું છે, કોકને પૂછવામાં આવે તો એને એમ થાય કે મારામાં આ ઓછું છે, કોઈને પૂછવામાં, દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક એમ લાગે કે મારામાં આ ઓછું છે, ઓછું છે, ઓછું છે, મારી પાસે ઓછું છે. પણ એક વસ્તુ ઓછી છે એવો સ્વીકાર દુનિયાનો કોઈ માણસ ન કરે કે બુદ્ધિ મારામાં ઓછી છે. કોઈ માણસ સ્વીકારે જ નહીં ને દુનિયામાં, કોઈ એમ ન કહે. કોઈ દી સાંભળું કોઈ પાસે આપણે બુદ્ધિ ઓછી છે, એનો કોઈ સ્વીકાર ન કરે. આ એક જ વસ્તુ ભગવાને એવી આપી છે કે મારામાં ઓછી છે એવો સ્વીકાર દુનિયામાં કોઈ માણસ ન કરે.